એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. જયદીપ પટેલ એક સારો સિનેમેટોગ્રાફર છે, તો સિનેમેટોગ્રાફરની જર્ની જાણવી છે. સિનેમેટોગ્રાફરની જર્ની. આ શું કામ એ ફિલ્ડમાં શું કામ ગયા હતા? ઓકે, હવે શરૂઆતથી કહું કે અડધેથી કહું? તમને મજા આવે ત્યાંથી કહો. મારે ટાઈમ મારા- વધારવાનો છે. વધારી દઈએ. જો ના મજા જો આમાં એઝ અ વ્લોગર મારે ઘણી વાર એવું હોય, હું મારી વાઈફને કહું આજે 5 મિનિટનું જ ઉતરું છે, થોડુંક ઉતારો. એટલે ઘણી વાર રિલેટ આ થતું હોય. કેવું છે, જો ભાઈ કેમેરા પાછળ પણ આ જ છે અને એક્ઝેક્ટલી કેમેરા આગળ પણ આ જ છે. એક્ઝેક્ટલી બધાની સામે જો જેવા છો એવા રહેશો ને તો કોઈ દિવસ તમને કોઈ છેતરશે નહીં અને કોઈ દિવસ કોઈ તમને ખોટો નહીં કહી જાય. સાચી વાત છે. જેવા છો એવા જ રહેવાનું. હા, પણ પેલું આર્ટિફિશિયલ કેટલુંક રહેવું સાચી વાત. જે છે તે રિયલ, એ જ ને. બિંદાસ. અને ટચ વુડ ક્યારે આજ સુધી કોઈ દિવસ કોઈનું ખોટું નથી કર્યું, એટલે ક્યાંય નીચું નથી જોવાનું થતું. ઘણા લોકો એમ કહે કે આ તો વ્લોગર છે, આ તો સિનેમેટોગ્રાફર, આ ફરતા કરે રખડું છે, ઘણાયનું કરી જતો હશે, ઘણાયનું આ કરતો હશે. ઘણી વાર મેં સાંભળ્યું છે બેક ઓફ ધ હેન્ડ બધી વાતો કરતા હોય. ઘણાનું કરી જતો હશે. હા, એટલે એમને તો કોઈ દિવસ કોઈ આગળ ઉપર ન આવે, બધા એમ કહે હા, એક ટેક છે. એક ટેક છે. લોકોને માન્યતા એવી છે કે ઘણા લોકો એમ કે આ તો આમના ઉપર આવ્યો નહીં હોય, આણે કંઈક કર્યું જ હશે, કંઈક તો થયું જ હોય, કોકના લિંકમાં આવ્યો હશે, કોકની યારે લાગવગ કરી હશે. આપણું એવું નથી. સર્કલ ચેન્જ થયું હશે એમ? હા, બસ એવું. એટલે ઓલવેઝ એક એવી ધ્યેય પકડીને ચાલવાનું કે એક વસ્તુ પકડો ને એની પાછળ લાગી પડો. અને એમ લાગે કે આમાં એક લાઈન છે તો એમાં લાગી જ પડો, ગાંડાની જેમ લાગી પડો. મારે ઓસ્ટ્રેલિયા જવું હતું, ઓફ ધ ટોપિક ઘડીક વાત કરું છું. ઓસ્ટ્રેલિયા જવું હતું, ઇંગ્લિશ મને એટલું બધું પાકું નહોતું, હું ભણવામાં કાચો હતો, એટલો બધો પાકો નહોતો. પપ્પાએ સાહસ કર્યો, પપ્પાએ મોકલો મને ઓસ્ટ્રેલિયા. આ ક્યારે વિચાર હતો? ક્યાં ભણતા ત્યારે? અહીંયા જતા ત્યારે? હું વલ્લભ આશ્રમ કિલ્લાપાડી 12મું ધોરણ પાસ કરીને હું ઓસ્ટ્રેલિયા જતો ત્યારે રહ્યો. આ વિચાર હતો? હા. હમ. તો ઇંગ્લિશ મારું એટલું બધું પાકું નહોતું, તો IELTSના ક્લાસીસમાં મને મારા સરે કીધું હતું, સરનું નામ મને યાદ નથી, સોરી, બટ એણે મને એમ કીધું હતું કે તારે કાંઈ પણ વસ્તુ જિંદગીમાં કરવી હોય ને તો એની પાછળ તારે 6 મહિના બગાડવા પડશે. સખત. હવે મને ઇંગ્લિશ નહોતું આવડતું, 6 મહિના ઇંગ્લિશમાં ઘૂસી જા, એવો ઘૂસી જા. ઇંગ્લિશ સિરીઝ જો સબટાઇટલ હારે ઇંગ્લિશમાં વાત કર, ન આવડે તો બડબડ કર કાચની સામે જોઈને ગાંડાની જેમ. 6 મહિના માટે કન્ટિન્યુ ઇંગ્લિશમાં જ